હમણાં ઘણા એન્ડ્રોઈડ ફોન વાળાને છે એવું થયું હોય છે કે જે ડાયલર હોય ફોનનું એની જે આખી થીમ ચેન્જ થઈ ગઈ છે, આવું કંઈક મોટું મોટું ડાયલર છે એ દેખાતું હોય છે, આવું ઘણાના મોબાઈલમાં થયું હોય છે. એ બધાને કહી દઉં, આ છે ગૂગલ ફોનની એક અપડેટ આવેલી છે એના લીધે થયું છે. હવે આમાં છે સવાલ એટલો જ હતો, મારા ફોનમાં પણ મેં જ્યારે ચેક કર્યું ત્યારે ગૂગલ ફોનની જે એપ હોય એની ઓટો અપડેટ છે મેં ડિસેબલ રાખેલી હતી. મતલબ છે કોઈ પણ એપ્લિકેશન મારી મંજૂરી વગર છે અપડેટ થઈ શકે નહીં, તો પણ છે આ અપડેટ છે બધાને આવી ગઈ છે. એટલે વિચાર કરો, જો છે એ માણસની મંજૂરી વગર છે આ ફોનનું ડાયલર પણ છે એ ચેન્જ થતું હોય તો આ સરકાર છે એ એવું કેવી રીતે કહી શકતી છે કે ઈવીએમ છે એ ચેન્જ ન થાય? વિચાર કરો, તમારા હાથમાં જે મોબાઈલ છે જેમાં છે ઓટો અપડેટ પણ ડિસેબલ છે, ઈ એપ પણ જો અપડેટ થઈ જતી હોય તો આ લોકો ઈવીએમમાં છે એ છેડખાની ન કરતા હોય એનો છે એ કાંઈ ભરોસો નથી. એટલે દેશની જનતાને ટૂંકમાં કહી દઉં, જો એક ગામના ઈવીએમ છે એ ફરીથી રીતપાસ સુપ્રીમ કોર્ટ કરતી હોય અને જો ગામનું જે પંચાયતનું રિઝલ્ટ હોય એ ફરી જતું હોય તો છે ને લોકસભાના બધા ઈવીએમ છે એ ચેક કરવા જોઈએ. કદાચ છે દેશની સરકાર પણ બદલી જાય. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.